હવે ધ્યાન ના દીધું ભાઈ, ખરેખર મારી ભૂલ કહેવાય. અત્યારે બ્રેક ફેલ થઈ ગઈ. આ મિત્રો પેટ્રોલ ફૂલ જે શું કરવું એટલે તડકો તો લેવો મિત્રમાં ઊભી રાખી જોડાવી કે ફૂલ ખરેખર મિત્રો ફૂલ બ્રેક હતી પહેલા. કાલે ખરેખર છે ને ગાડીમાં બ્રેક ધીમી થઈ ગઈ હતી એટલે બે કીધું બ્રેક ટાઈટ કરાવી લે કરે પણ કાલે કામમાંથી મિત્રો ભૂલી જાય. હવે બ્રેક થઈ ગઈ છે ફેર ચાલુ ગાડી મિત્રો. હવે ઘરે ઘેરે પહોંચીએ ઘેરે ખબર મિત્રો પહોંચી જાય વાર લાગતું પણ પહોંચી જાય મિત્રો ફાઇનલ. કેમ છો મિત્રો? મજામાં? તો બધા મિત્રોને મહાદેવર અને તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો મારે જવું છે મારી ગાડી ધોવા. મારી બાઇક છે કેટલા ટાઈમથી ધોઈ નથી તો મિત્રો ગાડીને વોશ કરવા જવું છે. બાઇક મારી આખી ગંધારી ભરી છે મિત્રો. જુઓ ધૂળું બધી જગ્યાએ ધૂળું છે મિત્રો. હું જાઉં છું મારી બાઇક ધોવા અને મારે એક બે બીજા કામ પણ છે, બીજી એક બે વસ્તુ પણ લેવી છે તો હું ત્યાં પણ જાઉં છું. તો ચાલો બ્લોગ કરીએ આપણે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આ ભાઈએ ગાડી આપણી ચમકાવી દીધી છે બરોબર. આમ તમે ગાડી તો જોવો મિત્રો, ખરેખર આમ કેવી ભંગાર ગાડી ભરી હતી ને મિત્ર. આ ભાઈ છે ને ખરેખર ગાડી ધોવે છે 80 રૂપિયા ખાલી દીધા ભાઈએ બરોબર. ગાડી ખરેખર જોરદાર. કેટલા રૂપિયા લ્યો તમે? 80 રૂપિયા ભાઈ. ખરેખર ધન્યવાદ છે તમારા કામને મિત્રો. આ તમે જુઓ ખરેખર મિત્રો ગાડી આખી નવા જેવી કરીને શોરૂમમાંથી આવી ને એવી ગાડી કરી નાખી. જોવો મિત્રો જો આ ભાઈ છે ને બીજો એ પણ કામ કરે છે મિત્રો. જો દેખાડો કેવી મહેનત કરે છે બિચારો. ચાલો ભાઈ કેમ છો? મજામાં? હા મજા ભાઈ. ફાઇનલી મિત્રો મારી છે ને ગાડી છે ને થઈ ગઈ છે સર્વિસ. મેં આપી હતી સર્વિસમાં મિત્રો બહુ છે ને ધૂળું ચડી ગઈ હતી ને તમને ગાડી જોવા ના ગમે એટલે મેં છે ને ગાડી છે ને સર્વિસમાં આપી હતી. જોઈ લ્યો આખી છે ને ગાડી ચમકાવી દીધી. આમ જોવો તમે નવા જેવી લાગે આખી. આમ જોઈ લો ક્યાંય ધૂળ નહીં. આખી નવા મેગવિલ જોવો આખી ગાડી છે ને નવા જેવી. આમ નકર તમને પહેલાં છે ને જોવી ના ગમે એવી ગાડી થઈ ગઈ હતી મિત્રો. અને હું છે ને અત્યારે આવી ગયો છું એક ગામડે મિત્રો. અને ગામડાની મોજ છે ને મજા આવી ગઈ. એમ ગામડે એમ તો ગામડે જ રહી જાય એવો. હું તમને ચાલો દેખાડું ગામડાની રોનક દેખાડું. ગામડામાં છે ને શાંતિ હોય એક તો સિટી કરતાં ગામડામાં છે ને બહુ મજા આવે. હું આવી ગયો છું ગામડામાં. જો આવા નાના રસ્તાઓ હોય, કેળિયું હોય, સાવ છે ને શાંતિ હોય મિત્રો. એક તો છે ને પોલ્યુશન ના હોય, જરાય પોલ્યુશન ના હોય ગામડામાં. એ એક મજા છે. સિટીમાં તો ઘોંઘાટ જેવો અવાજ જ આવ્યા રાખતો આખોથી. તડકા ફૂલ પડતા હોય અહીં તો વડલા નીચે બેસી જવાનું ગામડામાં. અને ગામડામાં મિત્ર એ એક શાંતિ. 7-8 વાગે તો બધા જમી લઈએ, 9:30-10 વાગે થાય તો સૂઈ જાય ને વહેલી સવારે બધા ઉઠી જાય 5 વાગે. જો આવા નાના બધા રસ્તા હોય. જોઈ લ્યો કેડી છે. સાવ તમને જો જરાય અવાજ નહીં આવતો, એકેય જાતનો અવાજ નહીં આવતો એ મિત્રો. એટલી મજા આવે ને મિત્રો ગામડામાં. એમ કહેવાય ને કે ભાઈ પહેલાંના લોકો ગામડામાં રહેતા ને એમાં ફૂલ મજા હતી મિત્રો. બધા સિટીમાં ધંધા હાટું આવતા હોય ને ઘણા ભણવા આવતા હોય ને. અને મિત્રો આજે જવાનું છે મારે એક પ્રસંગમાં મિત્રો. ત્યાં હું જાઉં છું જમવા અત્યારે.
તો અત્યારે હું આમ બાજુથી નીકળો તો એટલે મેં કીધું ગામડે ચક્કર મારતા આવીએ. તો મિત્રો ગામડાની ફૂલ રોનક જ અલગ છે, આખી ફૂલ મજા આવે. તમે લોકો ગામડે કેટલી વાર ગયા છો સિટીમાંથી એ કમેન્ટ કરી દેજો જરા. ગાડી લઈને જતા હતા, ગાડી બ્રેક નથી, હવે હલવાઈ ગયા ભાઈ. આગી નથી લાગતી, પાટલી નથી લાગતી ભાઈ, બે બ્રેક ફેલ થઈ ગયા. હું આવ્યું આ જોવો તમે ભાઈ, બ્રેક લાગતી નથી. હવે શું કરવું? 30-40 તો ગાડી માંડ હાલે ભાઈ, અને ઘરે પહોંચવાનું છે ભાઈ. ગાડીમાં બ્રેક નથી ભાઈ, ચાલુ ગાડીઓ મિત્ર બ્રેક ફેલ થઈ ગઈ છે. હવે કઈ ક્યારે પહોંચીએ ઘરે, કોને ખબર ભાઈ. આમાં ગયા ભાઈ, ભરો એ હાલે બ્રેક જ નથી. આવ જરાક બ્રેક હો તો આપણે બ્રેક લાગશે, પણ આવ બ્રેક જ નથી ભાઈ. ભાઈ હવે હું તો આવી ગઈ 6-8 કિલોમીટર ઘર થાય ભાઈ. હવે ભગવાન ભગવાન ગાડી હાલશે ભાઈ. આપણે હું કાલે ઘરે તો બ્રેક ટાઈટ કરાવવાનો હતો, અને મને લાગતું કાલે જેવું કે ભાઈ બ્રેક ફેલ થઈ જાય. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, લાઇક ના કર્યું તો લાઇક કરી દેજો, અને શેર પણ તમે લોકો કરી દેજો મિત્રો. તો ચાલો આપણે મળીએ પછીના વ્લોગમાં. ટાટા બાય બાય.